માતાજીના ભક્તને એમ પૂછે કે ભાઈ તમે કોઈ દી દેવને જોઈ છે? કોઈ માતાજીના ભુવાને એમ પૂછે કે ભુવા તમે ધૂણો છો, કોઈ દી દેવને જોઈ છે? કોઈ કાળા માથાના માનવીને એમ કે ભાઈ તમે પગપાળા કોટડા જાવ છો, ચોટીલા જાવ છો, સુંધા ડુંગર જાવ છો, તો બાપ આમાંથી કોઈએ દેવને જોઈ છે? દેવના દર્શન કોઈએ કર્યા છે? આવું માણસ માણસને પૂછતા હોય. પણ એક દી લાખોનો પાલનહાર, લાખો મરજો પણ લાખોનો પાલનહાર નો મરશો, એવા જામનગર ઠાકોર જામ રાવણને એક દી ઓરતો થયો કે આ દેવ દેવ બધાય કરે છે, આમાં દેવને જોઈ છે કોઈને? મારે ખાતરી કરવી છે. એટલે જામ સાહેબે પોતાના કામદારોને એટલું કીધું કે આપણા પરંગણાની માલિપા ભુવાન ભક્તો કેટલા છે? એટલે કામદારે એટલું કીધું બાપુ ભુવાન ભક્તો તો ઘણાય છે, એમાં શું તમારે કઈ વાંધો છે? કે નહીં, મારે વાંધો નથી. કે તો આમાં કેટલા હાસા છે ને કેટલા ખોટા છે, કોને કોને દેવ મળી છે, આવી મારે ખાતરી કરવી છે. હા, અને તેથી જામ સાહેબ ને કામદારે એટલું કીધું કે મહારાજ રાફડા ક્યાંય હુનાનો, આ તો નાંગણીઓના રાફડા છે બાપુ, એમાં હાથ ન નખાય. કારણ કે કામદારો એમાં 5-25 કામદારમાં એકાદો તો કોઈ દેવને માનતો, કોઈ સમજણો માણસ હોય કે બાપુ તમે માણસનું કદાચ નામ ઠામલ્યો ગમે એની આળ કરો, પણ દેવ બારામાં કાંઈ ન બોલતા. પણ ઠાકોર છે ને બાપ, હાવજને કોણ કે તારું મોઢું ગંધાય છે? જાવ જાવ, મારો હુકમ છે, જામ સાહેબ નો હુકમ છે, મારા રજવાડાની માલપા જેટલા ભુવાન ભક્તો છે બધાને ભેગા કરો. કોઈ પગપાળા, કોઈ હાંઢિયા લઈ અને ગામડે ગામડે મૈડા ફરવા, કોઈના માથે સોટલી ભાળે, કોઈના કાંડે કાકણ બાંધેલું ભાળે. ખાલી એટલું જ પૂછે કે માતાજીનો ભુવો છો કા? બેઈ જા બગીની માલપા. 70 ભુવાને દાદબા ભેગા કર્યા હો જામનગરની માલપા. પણ એમાં ચિથરે બે હાલ, જેના કંડિયાની માલપા મારી ભગવતીનું ભજન કરે એવો બુજલ કવિરાજ તુંબા જેની અટક છે, તુંબા અટકની માલપા જેને કળબ ભાગલાની માલપા મારી વિહા ભુજાળી સામુંડ દેવ પૂજાય છે. વગડાની માલપા માલ ઠોર સારે, મારો સારણ કરે. આવડો ચારણ વગડાની માલપા પોતાનો માલ ઢોર સારે છે, અને જામ ઠાકોરના સિપાહીઓ 4 ઘોડાની બગીને લઈને ગામના સીમાડાની માથે નીકળ્યા અને સારણને આમ જોઈ ગયા. ખંભાની માથે કાળી કામળી છે, હાથની માલિપા માળાનો બેરખો છે, લાકડીના ટેકે એક એક માળાના મોતીએ તુહી ચામુંડા આવું માનું ભજન કરે છે. ચારણ જેને પોતાને દેહ દિશાનું ભાન નથી, ગાયું અને ભેહું વગડાની માલપા સારો સરે છે, લાકડીના ટેકે હાથમાં બેરખો રહી ગયો છે, ચામુંડાનું ભજન કરે છે.
વાત કરતા વાર લાગે. રામ સાહેબના માણસો આવી અને 4 ઘોડાની બગીને થોભાવી હેઠે ઉતરી અને ચારણની ફરતા 4 કામદારો ફરતા ફરતા ઉભા રહી ગયા. ઉભા રહી અને ચારણને તેથી એટલું કીધું કે માલધારી. ચારણની આંખ ખુલતા હાથની માલિપા ભમરિયા ભાલા, ગળાની માલિપા ગેંડાની ઠાલુ રહી ગઈ છે. હાથની માલિપા જે માળા હતી, માળા ડોકની માલિપા નાખી અને તેદી ઈ બીજલ ચારણે એટલું કીધું કે ભાઈ જામ સાહેબના માણસો છો? કે હા. 2 હાથ જોડી 4 કામદારને જય માતાજી કરીને એટલું કીધું, બાપુ આ મારી ફરતા 4 ઉભા થવાનું કારણ શું છે? મેં કોઈ રાજનો ગુનો કર્યો છે? એટલે જામ સાહેબના માણસો એટલું કીધું, ગુનો નથી કર્યો. તો તમને જામનગરની માલિપા લઈ જવા છે. શું કામ? માતાજીના બાનાધારી ભુવા છો? ના, ભુવો નથી, માતાજીનું ભજન કરું છું. તો બાપ કઈ માતાજીનું ભજન કરે છે? કે મારી વિહા ભુજાળી ચામુંડાનું ભજન કરું છું. તો બેહી જા રથની માલિપા, આજ તને જોવો છે ને તારી ચામુંડાને જોવી છે. ચારણ માથેથી પાઘડી ઉતારી એ મારી ચામુંડ દેવને કરયા. આવડો ચારણ માથેથી પોતાની પાઘડીને ઉતારી અન મારી વેશભૂષાળી ચામુંડાને યાદ કરે છે કે હે માં, હે માં, અમે તો એક વગડાની માલિપા વહનારા માનવી, મેલા ખેલા અમારા લુગડા હોય. અને મારી ચામુંડ દેવ આ જામ સાહેબના તેડા આવ્યા છે, ન્યા લઈ જઈને મને શું કરશે ને મને શું પૂછશે બાપ? પણ હે મારા બાપની દેવ, જો આજ દુનિયાની માલિપા આજ મારી 65 વર્ષની ઉંમર સુધીમાં મેં કોઈ દી કોઈનું અણહકનું લીધું ન હોય. અને 65 વર્ષની માલિપા મારી નજરની કદાચ બુડી દ્રષ્ટિ કોઈ બેન દીકરીની માથે ન પડી હોય ને બાપ, તો મારી બીજું તો તને કાંઈ નથી કહેતો. અને જામ સાહેબની કચેરીની માલિપા મને લઈ જઈને ઉભો રાખશે ને જામ ઠાકોર મને કાંઈક પૂછશે ને બાપ, તેથી એને હું શું જવાબ આપીશ? મને માલધારીને તો બોલતાય નહીં આવડે માં. પણ ડોકની માલિપા રાતની દી ભજન કરતો ની માળા હલવા માંડી ગયો. હા, દેવ ક્યારે મળે એનો વિશ્વાસની વાત છે બાપ. જય માતા. પોતાની ડોકની માલિપા જે રુદ્રાક્ષની માળા અને માળાના મણકે મણકે ચામુંડાનું ભજન કરતો માળા હલવા માંડી ગઈ. માથે કેડિયું પહેર્યું છે, માળા હલવા માંડી એટલે પોતાને વિશ્વાસ થઈ ગયો કે માળાની માલિપા મારી ચામુંડા બેઠી છે. હા, માં ગમે ત્યાં બેઠી હોય, આની કોઈને ખાતરી જ નથી. અને આને કોઈ ઓળખી, બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી ઓળખી ગયા. એટલે
પોતાના પહેરેલા કેડિયાની કાં ફાટ દઈને તૂટી ગઈ. એટલે સારણને ખાતરી થઈ ગઈ કે મારી માં મારી ભેગી છે, હવે કાંઈ પૂછાય નહીં. એ માલ ઢોરને વગડામાં પડતા મેકી અને જે પાઘડી હાથમાં હતી માથે મેકીને 3 આટા ડોકમાં નાખી જય સામુંડા કરીને ડગલા માંડ્યા. આવડો ચારણ હાલી નીકળ્યો, પણ ડગલે ચામુંડા પગલે ચામુંડા 4 ઘોડાની બગીની માલિપા જઈ અને ચારણ બીજલ બેઠો છે. પણ પહેલા તો એને એક વર્તો આવ્યો કે વાહ મારી ચામુંડા, મારી ક્યારેક સોરું કસોરું બની ગયા છે બાપ. અને મળી આ ડોઠી આ દરવાજા અને દરવાજાની માલિપા હું પગ મેકું ને માલિપા જામનગરના ઠાકોરની કેવી જુગતી છે તો મારી દેવ તું જોતી છે. કેટલા અમીર છે, કેટલા ઉમરા છે, કેટલા જામ સાહેબના ડાયરો ભરીને ક્યાં બેઠા છે, એને કેમ નમાય, કેમ જય માતાજી કરાય, મારી મને તો કોઈ દી ખબર નથી. રાજા મહારાજા રાજપૂતો દેવ ડાયરાની માલિપા હું કોઈ દી ગયો નથી બાપ. પણ તેથી મારી ચામુંડા એટલું બોલી, ચારણ દરવાજાની માલિપા પગ મેક અને તને જો હારા સુકન આપું ને તો એમ માનજે કે હું ચામુંડા તારી આગળ 5 ડગલા સવા. સઠી ના ચૂકે નહીં એ પણ હુનર કરો તમે 1000. એ ઓલા ખર રે વેળાએ આડા ફરે. મારી જોગમાયા માં ચામુંડાના કહેવા પ્રમાણે જામ સાહેબની જે ડોઠીન દરવાજો તો એની માલિપા એક પગ જમણો આમ કરીને ઉંમરની માલિપા મેક્યો બાપ. ત્યાં 13 વર્ષની દીકરી હાથની માલિપા પાણીનો ઘડો રહી ગયો છે અને સામે ડગલા ભરી અને દીકરી હાલી આવે છે. ચારણે 3 આટા જે ડોકમાં હતા એમાં 1 આટો ઉખાડી હાથની માલિપા લઈ 2 હાથને જોડી અને આવતી 13 વર્ષની દીકરીને મારી જોગમાં ચામુંડાનું નામ લઈને પ્રથમ પેલું મસ્તક જામનગરની માલિપા દીકરીની સામે પોતાનું ઝુકાવી દીધું. દીકરી થોડીક નજીક આવી અને હસતા મોઢે 13 વર્ષની દીકરી એટલું બોલી, જય માતાજી આપા. આ તો ચારણની આંખની માલિપા શ્રાવણ ને ભાદરવો હાલી નીકળ્યો. ચારણ મનની માલિપા વર્તો કરે કે માં આ દીકરી કઈ નાતની હશે, કઈ જાતની હશે, કોની દીકરી છે, ક્યાં ઘરે જતી છે. પણ મારી આ જામનગરની બજારની માલિપા ને એમાંય દરબારગઢની ડેલીની માલિપા પગ મેકતા મને દીકરીએ જય માતાજી અણદીઠાને જેને આવકારો આપ્યો. એટલે મને ખાતરી થઈ ગઈ કે માં
આજ મારી વિષ ભુજાળી ચામુંડા હવે કદાચ જામ સાહેબ કદાચ બોલે અને બોલનો તોલ ન કરી દે ને તો મારા ચિથરિયા ચારણની ચામુંડા ન હોય બાપ.